આજના આપણા બ્લોગમાં આપણે નડિયાદમાં છે અને આ એક યુનિક જગ્યા છે જે બહુ ઓછા લોકોએ જોયું હશે. તો આ સુરતનો ટેસ્ટ છે. કાલના વિડીયોમાં આપણે બોમ્બેનો ટેસ્ટ બતાવેલો, તો આજે આપણે સુરતનો ટેસ્ટ જે ખાવસા છે જે વિવેકભાઈ બ્રહ્મભટ્ટે આપણને સજેસ્ટ કરેલું છે. તો આવો વિડીયોમાં આગળ વધુ જોતા રહીએ. પિયુષભાઈ, આપણે આજે શું બનાવી દીધું? તો આજે આપણે ખાવસા બનાવીએ છીએ. ઓકે. એ છે ઘઉં, મેંદા અને ઘઉંના લોટની પાપડી છે. ઓકે. આપણે પછી એમાં છે જો એમાં ન્યૂડલ્સ નાખવાની. ન્યૂડલ્સ છે, એ છે લસણ અને ચટણી છે. એ ડ્રાય લસણ છે ટેસ્ટ માટે, એ પણ નાખવાનું થોડું. એ છે શેજવાન ચટણી છે. એ છે લીલા કાંદા છે. એ ટોપરાનું સૂપ છે. ઓકે. આપણે સિંગ વાળી બનાવવાની છે, તો સિંગ નાખવાની હોય છે એમાં? હા, એ સિંગ વાળી છે. મસાલા સિંગ ખાવસા છે. હા, સિંગ નાખો એમાં. ઓકે, આ સિંગ મસાલા સિંગ છે. તો થઈ ગયા તૈયાર. તો હવે તૈયાર થઈ ગયા છે આપણા મસાલા સિંગ ખાવસા. તો ચાલો હવે ટેસ્ટ કરીશું. પહેલાં સૌરભ ટેસ્ટ કરશે અને અમને કહેશે, અને પછી અમે પણ ટેસ્ટ કરીને તમને રિવ્યૂ આપીશું. તો સૌરભ, ટેસ્ટ કેવો છે? સુપર ટેસ્ટ છે. અને યુટ્યુબમાં જે વિડીયો જોયો છે એને આપણે શું કહીશું? કે તમે કોલેજ રોડ પર રહેતા હોય તો અહીંયા આગળ અચૂક મુલાકાત લેજો, કેમ કે એનો ટેસ્ટ સુપર છે. સતીશ, હા, ટેસ્ટ કેવો છે એનો? મસ્ત, જબરદસ્ત ટેસ્ટ. અને વિડીયો જે જુએ છે આપણા યુટ્યુબમાં એને શું કહીશું આપણે? બસ નડિયાદવાસીઓને એક જ વાત કહીશ, આવો અહીંયા ટેસ્ટ કરો ખાવસા. ઓકે. તો હવે ખાવસાની સાથે સાથે સુરતી સ્ટાઇલમાં આલુપુરી પણ બનાવે છે, જે કોલેજિયન છોકરા બહુ ખાય છે. કારણ કે એમણે વન ટાઈમ જો આ આલુપુરી ખાઈ લીધી હોય સવારે, તો ડાયરેક્ટ સાંજે જ પછી જમે છે. એટલે આ કોલેજિયન છોકરાઓ માટે તો બહુ સારી વસ્તુ છે. પૂરી પણ એ લોકો અહીં લાઈવ જ બનાવે છે, એવું નહીં કે બનાવીને મૂકી રાખે. ને ચોખ્ખાઈ પણ તમે જોઈ જ રહ્યા છો. તો હવે પૂરીને ફ્રાય કરશે. અને તેલ પણ જો ફોર્ચ્યુન સનફ્લાવર વાપરે છે, એટલે સારા મેનું તેલ વાપરે છે, એટલે શુદ્ધતા પણ છે અને હેલ્થને પણ ધ્યાન રાખે છે. ચાલો, એ છે વટાણાનો રગડો. હાલો, છે ચટણી, ગ્રીન ચટણી મરચા માટે. એ છે કોકમની ચટણી. કોકમની ચટણી છે. કોકમ? હા, કોકમ. કોકોણ? કોકમ. કોકમની સાઈડની ચટણી. કાઠિયાવાડી તડકો લાગે છે ભાઈ. એ સુરતી લાગે. કાંદા. મોટેથી બોલ. ચાટ મસાલો. એ છે આલુ પૂરી માટે આલુ સેવ. આલુ સેવ બી બહારની લાગે છે ને? સુરતની છે. સુરતથી છે ને? ઓ વાહ. એ પાપ મિક્સ પાપડી है तो ये सेव मिक्स सेव. ઓકે. अच्छा, ચાલો ચાટ લેશે. તો આલુપુરી પણ બની ગઈ છે અને એક ભાઈનો ઓર્ડર હતો, તો પછી આપણે એમનું રિવ્યૂ પણ લઈશું. ઓકે. સુજલભાઈ, આ તમે શું મંગાવ્યું છે? આ છે આલુપુરી. આલુપુરી. અને આલુપુરી તમે કેટલા ટાઈમથી ખાવ છો અહીં? આલુપુરી જ્યાંથી અહીંયા ભાઈએ ચાલુ કરી છે, ત્યાંથી પહેલી વાર ટ્રાય કરી, પછી મજા જ આવે. એટલે આપણા વ્યુઅર્સ નવા છે આપણા યુટ્યુબ ચેનલ પર, તો 2-3 મહિના ખરા? 2 મહિના થયા. 2 મહિના થયા ચાલુ થઈ ગયું છે. ઓકે. પછી રોજ એકવાર ખાવ, એટલે હું તો કહું તમે એકવાર આવીને ટ્રાય કરો, જરૂર કરો. બસ હવે આજે અમે ટ્રાય કરી લઈશું. તો આપણા યુટ્યુબમાં જે વિડીયો જોવે છે, તો એને તમે શું કહેવા માંગશો? કે આવું જોઈએ કે ના આવવું જોઈએ? અહીંયા તો જરૂર એકવાર નડિયાદમાં ભાઈએ ચાલુ કર્યું છે, તો એકવાર જરૂર ખાવા આવવું જોઈએ. જરૂર આવવું જોઈએ એમ ને? કેમ કે આ આઈટમ નડિયાદમાં બીજે કે અત્યારે મળતી જ નથી. ઓકે. એટલે અહીંયા જરૂર એકવાર ખાવા તો આવવું જ જોઈએ. ટેસ્ટમાં બેસ્ટ. ઓકે, થેન્ક યુ સર. તો આ ખાવસાની આઈટમ સુરતની છે,
એ આપણને વિવેકભાઈએ સજેસ્ટ કરેલું. તો વધુ માહિતી આપણે હવે વિવેકભાઈ જોડેથી જ લઈશું. એકચ્યુઅલી ખાવસા ખરું ને એ કોમ્યુનિટી બર્માની કોમ્યુનિટી છે, બર્માવાળા એ વધારે યુઝ કરતા હોય છે. પાકિસ્તાનમાં પણ ઘણી જગ્યાએ આ ખવાતા હોય, પણ આ છે વેજ ખાવસા. વેજ ખાવસાને સ્પેશિયલી મારા માટે ડીશ બની આલે છે સ્વામિનારાયણ વિધાઉટ ઓનિયન ગાર્લિક. અને એકચ્યુઅલી હું સુરત જતો હોઉં છું, મારો મોસાળ છે, બરાબર. મારી સાસરી પણ સુરત થાય, એટલે ઘણી વાર જતા હોય તો હું ત્યાં ટેસ્ટ કરતો હોઉં છું. તો હું ફાઇન્ડ આઉટ જ કરતો હતો નડિયાદની અંદર કે નડિયાદમાં જો આ મને ટેસ્ટ મળે તો બહુ સારો ટેસ્ટ છે. અને એક વખત તમે ખાશો તો જ ખબર પડશે. બરોબર. ચાઇનીઝ ટાઈપ કુશન છે. ઓકે. બહુ મજા આવશે ખાવામાં. મોસ્ટલી યંગસ્ટર ને વધારે આ ફાવતું હોય છે. કોલેજિયન વધારે ખાતા હોય છે. યંગસ્ટર વધારે ખાતા હોય છે. બરાબર છે. તો એક વાર ટેસ્ટ કરવા જેવો છે. તો ટેસ્ટ કરશો તો જ તમને આઈડિયા આવશે. તો હવે અમે 3 વસ્તુ મંગાવેલી, તે 3 વસ્તુ અમે ટેસ્ટ કરીને તમને રિવ્યૂ આપી દઈશું કે ટેસ્ટ કેવો હતો. તો પહેલાં આ ખાવસા છે, તો ખાવસાનો રિવ્યૂ પણ હું તમને ટેસ્ટ કરીને આપી દઉં છું. ખાવસાનો ટેસ્ટ સુપર છે. અને આ સૂપ છે છાશમાંથી, પણ સૂપ પણ જોરદાર બનાવે છે, એટલે આની જોડે જ ખવાય એવું હોય છે. અને આ અનલિમિટેડ હોય છે કે તમે જેટલી વાર લેવું હોય એટલી વાર લઈ શકાય એવું છે. તો જો તમે નડિયાદમાં રહેતા હોય અને એકવાર આ ટેસ્ટ ના કર્યું તો તમે નડિયાદમાં રહ્યા એવું જ ના કહેવાય. આ જગ્યા તો અમને વિવેકભાઈ સજેસ્ટ કરીને બહુ સારું કહ્યું કે ભાઈ વિવેકભાઈ થેન્ક યુ. વિડીયોમાં પણ એકવાર તમને ને સુપર ટેસ્ટ છે, તો એકવાર ટેસ્ટ કરવાનું ના ભૂલતા. આ કોલેજિયન ભેળ પણ આપણે મંગાવેલી ટેસ્ટ કરવા માટે, તો એનો ટેસ્ટ પણ સુપર હતો. કોલેજવાળા માટે કોલેજિયન ભેળ એટલે કે વન ટાઈમ એકવાર જો આ ખાઈ લે ને તો બપોર જમવાની પણ જરૂર ના પડે, એ ટાઈપનો કોન્સેપ્ટ છે આ લોકોનો. ને સુપર છે, ચટણી પણ જોડે આપે છે, ગ્રીન ચટણીને આપે છે, બહુ સુપર છે. તો જો એકવાર કોલેજિયન ભેળ પણ એકવાર ટ્રાય કરજો. એનો ટેસ્ટ બધી જગ્યાએ નડિયાદમાં જેટલી જગ્યા છે ને એના કરતાં બહુ જુદો છે. તો એકવાર ટેસ્ટ કરવાનું ના ભૂલતા. તો હવે આ સુરતી આલુપૂરી છે. આલુપૂરીનો ટેસ્ટ કરીને પણ હવે અમે તમને કહીશું કે એનો ટેસ્ટ કેવો છે. તો આલુપૂરીનો ટેસ્ટ પણ સુપર છે. તો 3 જે એમની વસ્તુઓ છે એનો ટેસ્ટ તમને નડિયાદમાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે, કારણ કે મેઇન સુરતના છે. અને સેવને આ જે બધું વાપરે છે એ પણ એ સુરતથી જ મંગાવે છે, એટલે એની કોઈ કોપી પણ નહીં કરી શકે. ને ટાઈમિંગની વાત કરીએ તો સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી હોય છે. તો એકવાર અવશ્ય મુલાકાત કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. જય મહારાજ. તો શું નામ છે તમારું? મારું નામ હર્ષ છે. હું રાજકોટથી બિલોંગ કરું છું. રાજકોટથી બિલોંગ. તમે શું મંગાવ્યું છે? મેં આજે આલુપુરી મંગાવી છે. આલુપુરી તમે ટેસ્ટ કરીને કહો કેવી છે? આલુપુરી સારી છે. હું ઘણા ટાઈમથી આવું છું, મહિના જેવું થઈ ગયું છે, પણ ટેસ્ટ સુરત પ્રોપર સુરત જેવો જ ટેસ્ટ છે. તમે જે યુટ્યુબમાં વિડીયો જોયો છે એને તમે શું કહેવા માગશો આ આલુપુરીના ટેસ્ટ વિશે? હવે એવું છે, સારું છે ટેસ્ટ, સુરત જેવો જ ટેસ્ટ છે. જો આપણે ટ્રાય ના કરીએ એ કરાય એવું છે. શું નામ છે તમારું? મારું નામ ક્રિસ છે. શું નામ? ક્રિસ. હા. તમે શું મંગાવ્યું છે? હું અત્યારના ખાવસા મંગાવ્યા છે. હા. એનો ટેસ્ટ કેવો છે? તમે ટેસ્ટ કરીને? ટેસ્ટ એક નંબર છે, પ્રોપર સુરત સ્ટાઇલમાં છે. ને હું 15-20 દિવસથી ખાવસા ટ્રાય કર્યા છે અહીંયાના, ને સારા છે આમ સ્વાદમાં. ને તમે પ્રોપર ક્યાં ના છો? આમ રહેવાનું સુરત છે, પણ અત્યારે અહીંયા સ્ટડી માટે આવીએ. અચ્છા. સર શું નામ છે તમારું? મારું નામ પરમાર હર્ષદ છે. ઓકે. હર્ષદભાઈ, ક્યાં રહેવાનું તમારે? અમે જામનગરના રહેવાના. ઓકે. અને અહીંયા ધરમસિંહ દેસાઈમાં અભ્યાસ કરી. ઓકે. અમે લગભગ અહીંયા 1.5-2 મહિનાથી જમવા આવી. ઓકે. કોલેજિયન ભેળ ને ખાવસા જોરદાર હોય છે. ઓકે. અને આલુપુરી પણ સારી હોય છે. ઓકે. થેન્ક યુ સર. સર શું નામ છે તમારું? જયેશ. જયેશભાઈ, તમે નડિયાદના છો? ના, અમે કાઠિયાવાડ જામનગરના. કાઠિયાવાડ જામનગરના. ઓકે. શું મંગાવ્યું છે તમે આજે ઓર્ડર? અમે કોલેજિયન ભેળ. કોલેજિયન ભેળ. અને કોલેજિયન ભેળનો ટેસ્ટ કેવો છે?
ટેસ્ટમાં સુપર સૌથી સારું ઈન ખાવસાન બહુ સારામાં સારું આવે છે. અને યુટ્યુબમાં જે વિડીયો જોવે છે આપણે નડિયાદવાસીઓને શું કહેવા માગશો? એક ફેરે જરૂર આવીને ટેસ્ટ કરજો. એકવાર આવશો તો જરૂર પધારશો બીજી વાર. મન થઈ ગયા. સર શું નામ છે તમારું? વિશ્વ વિશ્વભાઈ, નડિયાદના છો તમે? ના ભાવનગર ભાવનગરના છો. ઓકે, આ તમે શું ઓર્ડર કરેલો? આ ખાવસા ખાલસા. અને કેટલા ટાઈમથી તમે ખાઓ છો? 2 મહિના 2 મહિનાથી એમ ને? અને યુટ્યુબમાં જે આપણી વિડીયો જોવે છે એને તમે શું કહેવા માગશો ટેસ્ટ વિશે? તમે જો નડિયાદની આજુબાજુ રહેતા હોય કે નડિયાદમાં રહેતા હોય તો આ જરૂરથી ટેસ્ટ કરવા આવજો. જબરદસ્ત છે ટેસ્ટ. થેન્ક યુ સર. સર શું નામ છે તમારું? મયંકભાઈ, તમે શું મંગાવ્યું છે અહીંયા? ખાવસા. ઓકે, અને કેટલા ટાઈમથી આ તમે ટેસ્ટ કરો છો? લાસ્ટ 2 મંથથી ચાલુ થઈ છે. ઓકે, તમે નડિયાદના છો તમે? ના, મહેસાણા. મહેસાણાના છો એમ ને? ઓકે, સ્ટુડન્ટ હશો હે ને? હા, સ્ટુડન્ટ. ઓકે, અને ટેસ્ટ કેવો છે એનો? મસ્ત છે ટેસ્ટ. ઓકે, અને યુટ્યુબમાં જે વિડીયો જુઓ છે જે તમારું એને તમે શું કહેવા માગશો? નડિયાદમાં રહેતા હોય તો જરૂર આવજો અહીંયા. ટેસ્ટ બહુ સારો છે અહીંયા, બહુ સારું મળે છે. ખાવસા અને આલુપુરી બંને. ઓકે, થેન્ક યુ સર. તો સુરતના કાકા ભત્રીજાએ નડિયાદમાં કરી છે નવી શરૂઆત. તો નડિયાદવાસીઓ આવી જજો એકવાર ટેસ્ટ કરવા. અને આ લોકેશનનું એડ્રેસની વાત કરીએ તો હવે આ સેલ્સ ઇન્ડિયા છે જે કોલેજ રોડ પર નહેર આગળ આવેલું છે નડિયાદમાં. અને એની સામે એક્ઝેક્ટ બિયર બાર લખ્યું છે. બિયર બાર એક કપડાની શોપ છે. તો જો આ એની બાજુમાં અશોક ભજીયા નાસ્તા સેન્ટર છે તો એની બાજુમાંથી જ એન્ટ્રીનો રસ્તો છે. તો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. જય મહારાજ.